ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA સંપન્ન. ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઇન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે. આ એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત 1100 કરોડથી વધુનો ફાયદો થશે. આ બચત થયેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકાર અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અને આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવા માટે કરી શકશે, જે નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ પરિવારોને આરોગ્ય કવર આપતી યોજના છે, જેમાં ગુજરાતમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 1.3 કરોડ પરિવારો લાભ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં પરિવાર દીઠ બજાજ ઇન્સ્યોરન્સ કંપનીને ₹3,708 પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. પોલીસે 9 દરમિયાન યોજના હેઠળ ₹3,657.24 કરોડના કુલ 13,60,977 દાવા નોંધાયા હતા. એગ્રીમેન્ટ થવાથી રાજ્ય સરકાર દ્વારા પરિવાર દીઠ હવેથી ₹2,679નું પ્રીમિયમ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આ એગ્રીમેન્ટના કારણે બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા યોજના દાખલ થનાર નવા 1.51 લાખ નાગરિકોનું પ્રીમિયમ પણ માફ કરવામાં આવશે. આ એગ્રીમેન્ટ ગુજરાત સરકારના આર્થિક વ્યવસ્થાપન અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, અધિક નિયામક શ્રી હિતેશ બ્રહ્મભટ્ટ, બજાજ કંપનીના પ્રતિનિધિ શ્રી હિમાંશુ રોય અને ઉદય પ્રતાપ સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.